નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો મુંબઈના ભાડોબ વિસ્તારમાં સોમવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। ભાડોબ વેસ્ટ રેલવે સ્ટેશન નજીક BESTની બસ એક અચાનક બેકાબૂ બની અને સાડીની દુકાનની બહાર ઊભેલા લોકો પર ફરી વળી હતી। આ દુર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। આ દુર્ઘટનાનો વધુ એક સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એક સાડીની દુકાનની બહાર કેટલાક લોકો વાતચીત કરી રહ્યા હતા। એ દરમિયાન અચાનક એક બસ બેકાબૂ બની અને લોકોને કચડી નાખ્યા હતા। આ દરમિયાન કેટલાક લોકોએ જીવ બચાવવા માટે ઝડપથી દુકાનની અંદર ઘૂસી ગયા હતા, પરંતુ કેટલાક લોકો બસની અડબીટે આવી ગયા હતા। આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। BEST બસ અકસ્માત અંગે ડીસીપી હેમરાજસિંહ રાજપૂતે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં કુલ 13 લોકો બસની ઝપેટમાં આવી ગયા હતા અને તમામને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 લોકોના સારવાર મળે તે પહેલા જ મોત થયા હતા। મૃતકોમાં 3 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવા